વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો કેન્દ્ર સરકારે વિકાસ માટે કરેલા કાર્યો કેટલા અસરકારક રહ્યા અને આગામી સરકાર પાસે સુરતની મહિલાઓની કેટલી આશા અપેક્ષા છે, જોઈએ અહેવાલમાં। લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે સુરતના પીપલોદ વિસ્તારમાં, જ્યાં મહિલા મતદારોનો મિજાજ કયા પ્રકારનો છે ત્યાં જાણવાનો પ્રયાસ કરીશું। અહીં આપણી જોડે મહિલાઓ ઉપસ્થિત છે। આપનું નામ? તૃપ્તિરાજ। તૃપ્તિબેન, જણાવજો, આવનારી સરકાર કઈ હોવી જોઈએ અને સરકાર કોની પણ હોય, શું આશા અપેક્ષા રહેશે? સરકાર કોઈ પણ હોય, બસ આશા એ જ છે કે જે રીતે મહિલાઓને સમાન તક આપવામાં આવી રહી છે, મહિલાઓની સેફટી પર જો ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને મહિલાઓ આજે રાતે 12 વાગે પણ ફરવું હોય તો આરામથી બહાર ફરી શકે છે અને મહિલાઓને એજ્યુકેશન માટે બી જે સરકાર કરી રહી છે, તો દરેક ક્ષેત્રમાં દરેક મહિલાઓને એક વિકાસ માટેનો તક મળે, બસ એ રીતે સરકાર વિચારે। પીએમ મોદીની કામગીરી લઈને શું કહે? પીએમ મોદીની કામગીરી જોવા જઈએ તો ખૂબ જ સારી છે। દેશનો જે રીતે અત્યારે વિકાસ થયો છે આગળની સરખામણીએ ખૂબ જ સારો છે। મહિલા લક્ષી યોજનાઓ વિશે શું કહેશો? વર્તમાન સરકારે જે યોજનાઓ કાઢી હતી તેનો મહિલાઓને લાભ મળ્યો છે કે કેમ? જે યોજના આવી છે એ હિસાબે મહિલાઓને બહુ જ લાભ મળ્યો છે। જે હિસાબે વુમેન્સ એમ્પાવરમેન્ટ જે મોદીના આવવાથી થયો છે એનાથી પહેલાં થયો નથી, તો હવે એ જ અપેક્ષા છે કે જેટલું એમ્પાવરમેન્ટ વુમેન્સ એમ્પાવરમેન્ટ થયું છે એડ્યુકેશન સેક્ટરમાં, બીજા બધા સેક્ટરમાં, તો હજી એ હરેક સેક્ટરમાં વુમેન્સ એમ્પાવરમેન્ટ થાય એટલે કે લેડીઝ જેન્ટ્સ જોડે એક સરખું એ વધી શકે આગળ અને હજી આપણું નામ રોશન કરી શકે। સુરક્ષાને લઈને શું કહે? સુરક્ષા એક એવો ટોપિક છે જે બધા માટે મહત્વનો છે। જેમ સુરક્ષા સુરતમાં, સપોઝ અમે સુરતમાં રહીએ છીએ તો એકદમ બેસ્ટ સેફ સિટી છે સુરત, અને સુરત સિટી અત્યારે ક્લીન પણ છે, તો એ બી એક મોટો હિસ્સો ફાળો ભજવે છે કે સેફટી માટે। યાત્રાધામોનો વિકાસ થયો છે? टूरिज्म यस बहुत हुआ है। अभी अयोध्या को ही आप ले लो, अयोध्या अभी अक्रॉस द वर्ल्ड में सबसे हॉटेस्ट टॉपिक में आके रखा है कि वहाँ पे जो विकास चल रहा है या फिर इतना बड़ा जो डिसीजन लिया गया और उसको सही तरीके से इम्प्लीमेंट भी किया गया, ये सबसे बड़ा जो है प्लस पॉइंट है इस सरकार की। और अभी की नहीं, शायद हिस्ट्री में ये एक हिस्टोरिकल मतलब पॉइंट ऑफ व्यू सबके लिए होगा, तो ये काफ़ी अच्छा रहा है हमारे लिए। પીએમ તરીકે ચહેરો કોનો જોવાય છે? અત્યારે તો આપણે કંઈ કહી નહીં શકીએ કે પીએમ તરીકે કોનો ચહેરો આવી શકે છે આ યરમાં, પણ આપણે પ્રયત્ન એ જ છે બધા ગ્રાહકોનો કે જે પણ પીએમ આવે એ આપણા બધાના માટે જ હોય। जो हमारी करंट गवर्नमेंट है उन्होंने बहुत डेवलपमेंट किया है, हमारे कंट्री का इंटरनेशनल रिकग्निशन हुआ है, प्लस उन्होंने बहुत सारा काम ग्लोबल और इंटरनेशनल लेवल पे किया है। तो इंडिया आज वर्ल्ड्स 3rd लार्जेस्ट इकोनॉमी है, जो इन इटसेल्फ एक अचीवमेंट है। तो करंट गवर्नमेंट और जो अपकमिंग गवर्नमेंट है उनसे यही एक्सपेक्टेशन है कि ये ग्रोथ बढ़ता रहे और हम आगे बढ़ते रहे एज अ कंट्री। 2027 સુધીમાં વિકસિત ભારત બનશે લાગે છે? 100% કેમ નહીં। અમે એટલી અપેક્ષા રાખીએ છીએ કે જે પણ હવેથી ચુનાવમાં જીતીને આવે એવો વ્યક્તિ હોય જે હજી હમણાં જેટલું વિકાસ થયો છે આટલા યર્સમાં એના કરતાં 10 ટાઈમ્સ વધારે વિકાસ કરીને સ્પેશિયલી વુમેન માટે, સિનિયર સિટીઝન્સ માટે કંઈક હજી સારું કરે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।